તો ગાઈસ સવાર પડી ગઈ છે અને ભાઈ અને ભાભી મુંબઈ ગયા હતા તો ત્યાંથી આવતા રહ્યા છે. ગઈકાલે એતાંસનો દિવસ બહુ શાંત સારો રહ્યો. સુરેખાબેન આવી ગયા છે, વાસણ ખખડાવે છે જાણે વરસાદ વરસતો હોય ને વીજળી થતી હોય ને એમ. હું બોલ્યો એટલે મમ્મી કહે જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. હું ધોવા નાખવા જાવ છું? ના ભાઈ, લસણ ખોલ્યું તા નખ મજા પડવા રોટે ખોલી. ઓકે, સરસ. અને આ બાજુ ભાઈ અને ભાભી સવાર કહેવાય કે બપોર કહેવાય ખબર નહીં પડે, પેલો નાસ્તો કરે છે ને પેલું જમણવાર કરે છે, એટલે મિક્સ છે સવાર ને બપોરનું મેનુ. અને કાલ સવારે છે ને રાતે હા 3:15 કરી લીધું. એટલે આ મોટો હા એવું થયું. ગઈકાલે રાત્રે વહેલું કરી લીધું તારે એટલું મોડું. હે ગઈકાલની રાતે સરવાળે બધું સેમ જ થાય. તો સવારની ભાખરી છે, સવારનો કાલે સવારે ચા બનાવ્યો. કાલે સવારે તો જયદીપ આપણે જૂ બીચ ઉપર અમે ડ્રાય ફ્રૂટનો નાસ્તો કર્યો. અચ્છા એવું છે. સારો નાસ્તો થયો. અને બપોરે બનાવેલું શાક છે. તો આ મેનુ છે. હું અડધી કલાક પછી જમવા આવીશ બપોરનું. મેં 10 વાગે જમી લીધા. આમ હું આજ વહેલો ઉઠી ગયો પણ પછી અમારે હે ના પડે 1 વાગે હોય તો મજા આવે થોડીક. હજી આ થોડુંક વહેલું થાય છે. ઈ તો હજી સવારનું આવ્યા છે ને, એને આજ લેટ છે. સુરેખાબેન લેટ જ હોય. તે એ સારું છે. ઈ જેટલા લેટ આવે સારું, કેમ કે આપણે એટલા લેટ જ હોવી આમાં ઉઠવામાં ને બપોરે જમવા લેટ થઈ જાય છે. ગાઈસ બપોરનો 1 વાગી ગયો છે અને રસોઈ થઈ ગઈ છે રેડી. ચોળાનું શાક છે, રોટલી છે ને દાળ ભાત. મિત્રો સાંજ પડી ગઈ અને બ્લોગ શૂટ ના થયો એમ કયો તોય ચાલે, કેમ કે બપોર વચ્ચે કઈ આવવાનો ટાઈમ ના રહ્યો. વાળ દાઢી કરાવવું હતું પણ એનો કઈ ટાઈમ ન રહ્યો. હેતાંશભાઈ ભાભી બહાર ગયા છે. અને મમ્મી તમે દૂધ તો ગરમ કરો છો પણ અત્યારે મેનુમાં શું બનાવ્યું, કેમ કે મને છે ને અત્યારે બહુ જોરદારની કડતી ભૂખ લાગી છે. એમ થાય છે કે જે હોય ને એ ચાલી જાય. આમ એટલો ભૂખો ન થયો હોય જયારે જંગલમાં ખોવાઈ ગયો ને બહુ ભૂખ લાગી હોય, જાણે દરિયામાં હું વચ્ચે બોટમાં એકલો કે ખાવાનું મળતું હોય ને જે મળે ખાઈ લેવું છે, એટલી તરસી લાગી છે. તો એવી ભૂખ લાગી છે. મને છે ને થાળ તૈયાર કરી દો. આમ શાક એનું બનાવ્યું છે કે છીબા ઉસકું, આખા રીંગણનું શાક છે અને સાથે ભાખરી રોટલા બે વસ્તુ. જો કે ભાખરી ને રોટલા તો સાંજે એવરેજ બને જ છે અમારા ઘરમાં. તો પેલા હું ખાઈ લઉં અને ખાધા પછી તમને મળું. ત્યાં હેતાંશભાઈ ભાભી સીધા આવી જાય. આપણી શેરીમાં છે ને જો આ તાર નીચે વી આવ્યો છે, કોક ભટકા હે. સામેથી ઓલું ખેંચવું છે, આ ઉપર વી આવશે. હા પાછું ન્યા તો નીચે જ આવશે ને, ન્યા ભલે ના આવે. અહીંયા ગળા ફાહો છે ખાઈ જો ગાડી આવે. જો આને કઈ ન થવું જોઈએ. અત્યારે અમે મિત્રો ભેગા થઈએ છીએ. કેમ છે કિશન? ક્યાં જાવ છો? આપણે ભલાના ગરબા જવું. એવું છે? હું ત્યાં જ જતો હતો. હાલો તે સાથે જઈએ. અમે છે ને બહાર રસ્તા ઉપર બેસવા જતા હતા પણ અમને આ સરસ પાર્કિંગ દેખાઈ ગયું. જો આવું મસ્ત પાર્કિંગ હતું એટલે અંદર ગાર્ડન બન્યું એવી ખબર પડી. તો ગાર્ડન માં જઈએ. એને અહીંયા બોલાવી લે. આવે છે ને? આપણે અંદર જઈએ, એક્સપ્લોર કરી લઈએ ગાર્ડન કેવું. નિહાળી લઈએ. હા બાકી કિશન છે ને હમણાં એકલા એ 2 લોકો કપલમાં ગયા હતા મુંબઈ ફરવા માટે. માયાનગરી કેવી લાગે મુંબઈ વિશે 2 વાત? મુંબઈમાં રહેવું હોય ને, મતલબ મુંબઈમાં એક દી જવું હોય ને, મતલબ આમ ભાગદોડ વાળી જિંદગી છે ત્યાં. સ્ટ્રગલ વધારે જરૂરી છે. દોડતા હોય એટલે બધા પતલા હશે. ફૂલ પતલા કે નહીં? મેજોરિટી 2% એવી વેઇટ ના છે, બાકી મારી તારી જેવા હશે. હા કારણ કે ત્યાં છે ને લોકલ ટ્રેનમાં જ દોડવાનું, નકરે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરો લોકલ ટ્રેનમાં જવાનું. તે પ્રમાણે કોઈ દોડી શકે નહીં, એટલે બધું જાડું શરીર. એટલે મારી તારી જેવા હોય, ફટાફટ દોડીને ચડી જાય. બાકી અમારે અહીંયા સુરતમાં તો એવરેજ હું જોઉં છું એક્સેલ સાઇઝ ને ડબલ એક્સેલ સાઇઝ વધુ વેચાય છે. જવાનું ને સુરતમાં 2 વ્હીલ લઈને જાય થાય છે. મને ઘણી વાર જવાનું થાય તો હું 2 વ્હીલ લઈ જાઉં. હે ને ડિઝાઇન વાઇઝ મસ્ત છે. આ ગાર્ડન માં આવ્યા છે પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ છે. જો અહીંયા દિવસે આ દિવાલો બધી બનાવી છે એવું. અને સામે રહી છે બાબાની, જો આની પછીની બિલ્ડિંગ તાજમહેલ. હા તાજમહેલ જેવો ગુમ્મત છે. ચાલો ગાર્ડનમાં ચક્કર લગાવીએ. ક્યાં મજા આવી? મરીન લાઈન ત્યાં બધાને મજા આવે છે. આપણે અત્યારે કંઈક બેસવી ઘુમ્મટમાં ને. આ ગાર્ડન રાત બની ગયું. મારે નજરમાં ક્યારે આવ્યું નહીં ને અચાનક આ બનીને સામે જ આવ્યું. આવું સારું છે, ગ્રીનરી વાળું. બતાય તો. હા મહેંદી છે. એવું છે? કેમ છે? જય સોમનારાયણ. આ મહેંદી ઝાડ જોઈ ગયા ને ઉભા રહી ગયા.
ના ના અમે હાલવા નીકળ્યા અત્યારે. સારું ચાલો. તમારા ગ્રુપમાં ગામડાની છોકરી લાવ્યા હોય ને તો આવું આવું તમને ખબર પડે. બાકી બધા હાલીને જેવું ઝાડ પણ તુલસી નથી. અને શહેરના છોકરાને લાવ્યા હોય ને તો આવું થાય. સાચું પડે. જો આ છે એવું માંજરાઈ છે અને તુલસી નથી, પણ આમાં પર્પલ ફૂલ આવ્યા છે. જોયું તે હમણાં થોડીક વાર પછી બોલર આવશે. ઓકે નાખી ગયો હોય આમાં, સમજાણો ગાર્ડન બનતું હોય ને ત્યારે, પણ આ તોડવા નહીં દેતા હોય. આ કેડામાં જવાનું છે, તઈ ત્યાં પોખશું તો પણ એ રસ્તો જ ઈ છે. ઘાસમાં એટલે કેડો છે. આ બધા પોગી જાય તો હું પોગું. ચાલો. અવડા મોટા ગજીબામાં અમે એકલા છીએ, કેમ કે લોકો અહીંયા ઘાસ વધી ગયું ને ત્યાં આવતા નથી. જો આવવામાં થોડુંક કેવડાવે ત્યાં અમે એકલા બેઠા અહીંયા. ગાઈઝ અત્યારે છે ને બાબાની એન્ટ્રી થવાની લાગે છે ફાર્મમાં. કેમ ફાર્મ તો નહીં પણ આ હું ગાર્ડનમાં આખી જો એસએમસી ગાર્ડનમાં અંધારું કરી દીધું છે. આવવાનો છે ઈ જો ધીમે ધીમે લાઈટ થવા મળી છે. ધીમે ધીમે થાય છે. જો વાદળ આવી ગયા. પણ એકચ્યુઅલી એમાં બધી લાઈટ વહી ગઈ જો ને. આ બધા ધીમે ધીમે ચાલુ કરવા થવા મળ્યા. થાય છે પણ થતું હોય જનરેટર ઉપર. આ જો આ થયું, બીજું થયું એવું છે. તો બાબાની એન્ટ્રી થવાની લાગે ટૂંક સમયમાં. ધીમે ધીમે ચાલુ થાય. બધા અંધારામાં. જો આ બે આવી ગયા છે ને અમને ગોતે છે. એન્ટ્રી એની થઈ ગઈ છે. ઘણા આઘા છે. બે કેવા નાના અમથા લાગે છોકરા છે. અમને ગોતે છે. ફોન કરશે. પ્રિયાને ફોન કરવાનું કીધું. કોનામાં આવશે ખબર? તારામાં આવશે. જો ફોન કરે છે. આવડા મોટા એમ કે આમ અમે અહીંયા જ બેઠા વીઆઈપી માં. સીધા જવા દે અને ભલે આમ તો ફરીને આટમ મારતા બે ફરતા પ્રેમ હતા. તું ફોન સાયલેન્ટ થોડોક રાખજે. ગોતો એને કઈ ગોતો. પાછળ ઉભા નહીં ગોતવા દે. ફોનમાં ફેસ લાઈટ શરૂ છે ને એટલે ખબર પડી ગઈ. બાવાની એન્ટ્રી થઈ. પાવર આવી ગયો છે. આય ભાઈ આય જોગિંગ. આ મંદિર નથી. તમારું મોઢું કેમ થયું? મોઢું કેમ થયું? મોઢું કેમ થયું? શું થયું? આ કઈ કપડાનું કઈ કેવા માંગતી તું? શું થયું? આ શર્ટ તમારો કઈ ગયો એમ? અરે કેમ હું થયું? મિસ્ટેક થઈ ગયા છે. આ પહેરવાનો હતો. સેમ આ શર્ટ જ પહેર્યો હતો. અત્યારે ઓલી ફ્રેશ થઈને મેં ચેન્જ કર્યા કપડાં. અચ્છા બાકી અમાર બે મેચ થઈ ગયા હતા. અઠે થાત પણ થાત. હા મેં એક જગ્યાએ ગયા હતા ને ગયા વર્ષે. હા ગયા ચોમાસામાં હા. આપણી ગાડી ફસાણી હતી. હા ત્યારે આપણે ડૂબી ગઈ હતી. તરતી હતી. લીધા હતા. તરતી થી બોટની અમે ગાડીમાં જ બેઠા પણ ગાડી આમ તરતી હતી. અમારે છે ને વજન નહોતું ને કાંઈ. અમારે સુરતમાં છે ને વરસાદ આવે ને પછી રસ્તા ગાયબ થઈ જાય છે અને સ્વિમિંગ પુલ બની જાય એટલે ગાડી પછી તરતી હોય. તો એમાં અમારી ગાડી તરતી હતી ગયા ચોમાસે. તો અહીંયા કપડા લેવા ગયા હતા અમે. પણ આ ચોમાસાથી એવું નક્કી કર્યું આપણે જે કાર રાખીએ ને એમાં ઓલી હવા ભરવાળી હોડી આવે ને હા એ સાચા જ રાખવાની એટલે તમે કોઈ જગ્યાએ ફસાવો. સાચી વાત છે. તમને એવું લાગે કે અહીંયા પાણી ભરેલું છે એટલે આ ગાડીમાં પ્લગ નાખીને હવા ભરીને ત્યારે પહોંચી જવાનું. તને તાર છે ને આ વિસ્તારમાં એક બોટ લઈ લેવાય. જયારે પાણી ભરાય ને તે એવી રીતના ફેરા શરૂ કરી દેવાય. હવે કોમન જ છે. પાણીનો સોલ્યુશન તો આવવા જ નથી. તને મારું દિલ તો ખબર છે. હું હા. લોકો પાસે પૈસા ન લે કોઈ સેવાનું કામ હોય એટલે પછી શરમાવા જેવું થાય. તો બોટ રહેવા દેતું. ચાલો હવે બેસીએ. અને એકચ્યુઅલી અમને પછી વાત કરવી પડી કે આ ગજુબામ કેમ કોઈ બેહવા નથી થતા. પેલું એવું તો અહીંયા છે કે અહીંયા અમે એકલા પડીને તો મચ્છરો માટે અમે એકલા ખોરાક ખાવી. અને અહીંયા પવન ઓછો આવે છે. બીજું કારણ નહીં, સામે પવન ખુલ્લા વધુ આવે છે. ઓય શું કર્યું? કહું છું, દાઢી કરાય, દાઢી આમ. દાઢી કે હાવ રહેવા દે તો હાવ કરાય. તો એવું છે અહીંયા પવન નથી એટલે મચ્છર વધુ છે. હવે બસ આપણે એવું. બહાર જાશું. એવું કરીએ. એવું કરીએ. બેહું છે સામે ખુલ્લામાં. ખુલ્લામાં બેવું છે કે આપણે આમ બીજી જગ્યા જ છે પકડ. હું તો બીજી વિચારતો હતો. તો હાલો જઈએ ફટાફટ. આ તો ખાલી છે ને અહીંથી નીકળ્યા ને તો પાર્કિંગ સારું હતું એટલે અમે એમ વિચાર્યું કે અહીંયા ગાર્ડનમાં જઈએ અમે. પણ આ ગાર્ડન છે ને આ ગાર્ડન અમારા ઘરથી કેટલું નજીક છે. આમ સામે જ ગજીબો આ દેખાય. સામે જ છે. હા જો આ દેખાય તાજમહેલ બતાવ્યું ને. પણ હું પહેલી વાર ગાર્ડનમાં આવ્યો. એમ ચાલુ થઈ ગયું લગભગ 1.5 મહિના 2 મહિના જેવું થઈ ગયું છે. આ ટાઈમ નો રહે ને. ટાઈમ નો રહે એ બે ને કામ જ્યાદા હોય. એટલા દૂર થઈ આવ્યા
જોગિંગ જરૂરી છે પણ જોગિંગ થતું નથી થાતું. બાજુમાં જ છે. સૌથી મોટો ટાઈમનો ઇશ્યુ છે પણ આજે આપણે શું કરવાનું છે ખબર ગાડી ચલાવવાની છે સપનાને પ્રિયાને અને ગોપીને ત્રણેયને ગાડી ચલાવવાની છે હમણાં આપણે જોઈએ કઈ રીતે કેવી હોડીના ભૂલી જાવ તમે બધા ગાડી યાદ આપણે ગાડી ચલાવડાવવાની છે તને ક્યાં ગાડી આવડે છે? મને ક્યાં તને આવડે ટુ વ્હીલ? મારે બુલેટ ચલાવવું. અરે સાત ફેરા ફર્યો ત્યારે તે વચન આપ્યું હતું કે નહીં હા. દાદા સામે કે હરેક કામની હારે રહી તારે પાછળ બેહવાનું ની ગાડી ચલાવશે ક્યાં નજીક થાય? અચ્છા અહીંથી નજીક થાય તો હા અમે છે ને એકચ્યુઅલી આ આગળનો ભાગ છે અહીંથી નહોતા આવ્યા પાછળ શોર્ટકટ માંથી. જો કે તમને ખબર છે શોર્ટકટ માંથી આવ્યા હતા. મહેંદીમાં ઓલું આવ્યા છે મોર મોર. આ જો કેટલો બધો મોર છે. બી આવ્યા છે. કઈ નહીં ચાલો તો મહેંદી લોન્ચ કરીએ શું કરવી? મહેંદી લોન્ચ કરીએ આમાંથી ગણપતિ બને હો. આ પાસ નવું લેવો. ઈ તો કલાકારોની વાત છે જેને આવડતો હોય ને એનથી મને બધાથી નો સપનાને ખબર છે પણ તું સપના રહેશો પણ તને ઈ ખબર નથી. સપના અલગ રહે છે ને હમણાં. સપના અલગ રહે ક્યાં સપના અલગ? કેમ છે? અમે છે ને મહેંદી અમે પાસે જ મળવી છે. અમારે ક્યાં જવું ને એનું નક્કી નથી ને ઓલો ગામને એડ્રેસ આપે છે. એને કીધું આપણે ક્યાં જવું હોય નક્કી કરે તો ઈ સાઈડમાં મૂકીને કોકને કોકને એડ્રેસ આપે છે. નહીં તું દઈએ એને મૂકીએ જા. ઈ કામ કરતો જાય. ક્યાં જવું છે? કામ સેવાનું છે પણ કાંઈ વાંધો નહીં આપણે ભાઈ હવે હું ગાડી લીધી એના માટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ હા હવે જ્યારે લઉં ને આ ગાડી ત્યારે મને કોંગ્રેચ્યુલેશન ન કરે ત્યારે નહીં કહો અત્યારે કહી દીધું. કહી દે advance. હાલો ત્યાં ગોતો ક્યાં જવું છે. હવે આ ભાઈને પૂછવું છે આપણે ક્યાં જવું. ઈ ભાઈ ઈ જ વિચારે છે કે મારે આ બૈરા લઈને ક્યાં જવું? બૈરા કાંઈ નહીં, સારું ચાલો તો પછી ક્યાં મને નક્કી કરી પછી આગળ સાહેબ રિંગ રોડ બાજુ આમ જઈએ એમ જ જઈએ. હાલો આ વખતે નવું લેવી. ફૂગો લઈ દે ને ફૂગો લઈ દે ને લઈ લેવું છે અનેરી માટે. રહે ત્યાં સુધી હાજો હા એને કાંઈ ન થાય લઈ લે મસ્ત લઈ લઉં. તો અત્યારે અમે ફુગ્ગો લઈ લીધો છે અનેરી માટે. આમાં છે ને લાઇટિંગ થાય છે એટલે ઈ જોયા કરશે. કેટલો? 120 રૂપિયાનો. ચાપ ગોતવાની જો એને મજા આવશે. અંધારામાં તો આવું કરીશ ને એ ફુગ્ગો પકડવા કરશે. ખાલી જરાક માઇનસ પોઈન્ટ ઈ છે કે છે ને આ જે સિરીઝ છે ને ઈ બહારની બાજુ છે એટલે ઈ પકડવા કરશે તૂટી જશે. પણ ત્યાં સુધી રમી લે. બેદીમાં તોડી નાખ્યું પણ ગળાવું દીધું. હારું બે દી તો હાલે ઘણું કહેવાય. આ નો તૂટે સપનાએ. ફુગાવાળાનો વેપાર ધંધો તો જ હાલે ને છોકરાઓ તોડી નાખે ના એમ નો તૂટે ઈ નાની છે. એને છે ને ધોઈ નાખજે હડકો. કેમ કે આખો દિવસ ઈ રેખડો હોય. રખડું લોકો હોય એમાં થમ્સ લાગ્યા હોય. સાફ સફાઈ થઈ નીકળ્યા. આ રસ્તા ઉપર હવે હું હા, એને થોડું ભીનું પોતું કરીને લૂછી નાખો દોઈ સ્ટોરી લાઈટ બંધ થઈ. અને આપણે આવો ક્યારેક લઈ લેવાનું કારણ કે આપણે કેમ નાના છોકરા હાટું લીધું એને બિચારાને નાના હતા અંદર લારીમાં હતા બેઠા હતા. તે તું કેતો ખરા આ કોનું લાવ્યો? હા છે ને મારા પાર્ટનર તાજ ઘરે લેતો આવ્યો. નહીં અહીંયા છે ઘણા દિવસથી તે હકાવશે કોણ? પ્રિયા હકાઈ ને એના માટે જ લાવ્યો બાકી આપણને ક્યાં આ ગાડીનો શોખ છે હું એના માટે જ લાવ્યો સિક્કા પાડવા. સિક્કા પડાવવા એની પાસે એને નથી આવડતું હો. ત્યાંને નથી પાડવા શકતા. હવે અમે અહીંયા આવતા હતા પણ ઓલો કિશન છે ને કે વળી ગયો. હવે આવે એટલે પછી જઈએ. પહેલી વાર અનેરી માટે કંઈક લીધું છે પણ આ છે ને આ અડાડીને ફોડી નાખવાના છે. ગાય છે ઓલો કાંટા સાફ કરવો જોઈએ તમારે નગર એની હેતાશ બાદ છે. નહીં અત્યારે તલક છે ને જો પેલા એમ કીધું મને નથી આવડતી આ જો ને હા કે હવે નહીં ખબર પડતી આપણે અહીંયા બેઠા છે એવી. બોલો લ્યો વયા ગયા ઈ. મેર જ્ઞાન દેખ નો બાઈક ઈ ચલાવી ગયા. હેણે આને નથી ચલાવી. શીખી જવાય ને હકાઈ ને પડો. સાયકલ એ શીખે છે પણ હજી તો. તું અડાડ જે હરખું અડાડ દે તો અણી ઓલી થાય ને તો સાચું ઈ ફૂટી જશે કઈ રમત ન હોય એના. ગ્રુપ નું પેલું સંતાન છે. તું આમને મેને રમેડા વગર મોટું કરી. અંદર ફુગા જો કેવા રમે છે. આમ દેખાતો નતો હું અહીંયા બેઠા ઈ. ન દેખાય તે તાર નજર ક્યાં હોય તો હે તે જોયું બુલેટ હાથમાં આવ્યું તો આપણને ભૂલી ગયા ઈ. કાલ હવારે જીસીબી લે ને હારે ભૂલી જાય હાવ. હા ભૂલી જાય. આનું બસ સ્ટેન્ડ જ નથી ચડતું. કેમ બાકી મજા આવી ગઈ હો રિંગરોડ ગાડી બુલેટ આખા મજા આવે હો. એમ નહીં તું એમ કહેતી હતી નથી આવડતું. એ તો ખોટું ખોટું ગેર બે ગેર આવે આમાં બે નહીં આવતા હોય મને બે શીખવાડે. ઓકે બીજા ગેરમાં જાય કે એમ છે નહીં પણ એક નંબર મજા આવે એક નંબર તો પણ લઈ લે ને એક. લઈ તો લીધું આનાથી મોટું શું હોય હન્ટર છે હન્ટર તમે છે ને આગળ વ્યા ગયા બહુ મજા આવે તમારે હારે હાલવાનું હતું પણ હવે ફોન કરવો તો આગળ નીકળી ગયા એટલે રસ્તા વચ્ચે છે. બટા શું નામ છે તારું? થેન્ક યુ. તારું નામ શું છે નામ સ્માઈલ નામ શું છે કરે તો અહીંયા એક વાત કહું તને એમ જો લાય ફૂગો લાય
હાલ આપણે લાઈટ વાળો ફુગો છે બરોબર તાર મમ્મી શું કહેવાનું ભલે ભલે રમતો ઈ બરોબર અંકલ લઈ દીધો એમ કહેવાનું શું કહેવાનું હે જરા એને લાઈટ કરી દે એટલે વધારે મજા આવે લાઈટ કરી દીધી જો કેવું એને મજા આવી ગઈ ફુગા ખવાઈ ગયો ઈ કે વાહ વાહ શું કુદરતે આના વાળ બનાવ્યા છે ઈ પોતે જોતો છે શું કુદરતે ફુગો બનાવ્યો છે હે દેવર્ષ આમ જો ધ્યાન છે ને ગમે ત્યાં બીજી બાજુ ગયો તમારે નથી બોલતો છે નથી બોલતો ને હાલતા શીખવા છે નહીં કહો કે આમ જો ખંભાવડા નહીં કહો મારું નામ નહીં કહો એમ કે ઓયો ગયો કેટલી ખાલ આવ્યો જો બીજી વાર અડોય નહીં એમની મુમકિન હોય એને ખબર પડી કે જેને લીધું છે એને પપ્પા એને છોકરી હાટું જ લીધું છે વાહ વાહ એટલા મોટા થાય તો લોકોને ખબર ન હોય આ નાના છોકરાને ખબર પડે કે આની વસ્તુ છે તો આને આપણે પાછી આપવી જોઈએ જો પાછળ અહીંયા તો રે અહીંયા અહીંયા બેસતો અહીંયા બેઠો રે અહીંયા બેસી જા એમ જા હા આરામથી રહી રે આપણે જાણીતા છે જાણીતા જ એ તારું નામ બોલ તો તું કાલ ટીવી માં આવીશ બેટા ટીપણા જરીક ઉતારો ને કે બોલીને આવીશ બહુ શાંત છે લાઈટ કર દો લાઈટ કરી દે એટલે એને મજા આવે તાર મમ્મીને કહે છે માસી ફૂગો આપ્યો હો. ગાઈસ તો 11 વાગી ગયા છે હાલો જાવું છે સાવ અમે ત્રણેય ઉભા થયા આને જો બગાવવા મળ્યા હાલો મને તું નાઇટ ડ્રેસ પહેરીને હુઈ ગયો તો તને ફોન કર્યો હતી નહીં હું હુતો હતો હું જમીન ઊભો છે મેં તને હું વાત એ પછી હવે પણ 11 વાગ્યા ને એટલે હોવાનો ટાઈમ થઈ ગયો એટલે બગા આપણે છેલ્લી ટ્રેન પોણા 11 પછી હુઈ જ જઈએ આપણે પડી જાય પછી ઊભી નો રહે હા અને પેલી નિંદર હવાડ પડી જાય પડી જાય તો તું સુખી છે તારે મારે હું તો પછી એક નંબર પડી જાય પણ હોવાનું તે લેટ થાય 1 વાગે 2 વાગે કઈ નક્કી 3 વાગે લ્યો. હમણાં તો 4 વાગ્યા થાય દીકા 4 વાગ્યા સુધી ઈ બાર ગેતા ને હે કઈક મીટિંગ હતી તે મને એની પાછળ મને એમ થાય હમણાં આવશે ઊંઘ જ ન આવી સવાર સુધી મને ઊંઘ ન આવી કારણ કે પેલા જેવું એકલા રહેવાતું ન હોય ને ઈ કાઈ નહીં તું વિચાર કરે ને 4 વાગે કઈ મીટિંગ હોય સુરતમાં જોઈશ તે કઈ 4 વાગે મીટિંગ હોય એ તો અમેરિકાની મીટિંગ હોય એટલે રાતે જાગવું પડે એમાં એવું છે યુએસએ નો ટાઈમ છે ને આપણે 12 વાગે અને એ લોકોને સવાર પડે એટલે એ મીટિંગ મારે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી એટેન્ડ કરવી પડે તું ધ્યાન રાખજે પ્રિયા હા ભાઈ ધ્યાન જ છે ફોટો પાડ ફોટો તો હું પાડે પડે તું જોજે હાલો તી જશું હવે અને બુલેટ હાકી લે તું એમાં ધ્યાન નહોતું રાખવા જેવું કારણ કે આરે કાકા હતા ને વિવેકભાઈ હતા એટલે કઈ બોલવા જેવું જ તો નહોતું. તો બોલવા જો ફેમિલી સાથે મીટિંગ હતી હાલો બચી ગયા તો હુઈ જવાય નિરાત એવા તો જગ્યાએ નહીં હવે તમે મોટા હો કે હું સુઈ જાઉં છું નહીં તું ઉતી નથી મને તો આવી જાય આ લોકો હોય ન હોય તમે એકલા નીંદર જ નહીં. તમને હેબિટ પડી ગઈ ને મળવા જાવી ત્યારે તમે કે મહિનો મારે ધોકાવાનું હોય તો તમે મહિનો નીંદર ન આવે તમે શું કરો જેવું ન હતું તમે એટલે મળવા તમારા ઉપરથી તાણે એટલે અમે ગમે એવું ચલવી લઈએ છીએ હા હે જેન્ટ્સ આપણે આવા સાદા જ હોઈએ આમાં બહુ સિમ્પલ અમે ચલવી લઈએ છીએ સમય સંજોગે અનુસાર પતવાનું હોય શું થાય મળવા જાવે ત્યારે તમને નીંદર ન આવે એવું કઈ ન હોય તમે મળવા જાવ તમે ત્યાં નથી એકલા પડી જતા ત્યાં નો હુતા હો ત્યાં ન હોય ત્યાં એનું દુઃખ ભાંગી જાય ને ત્યાં કાંઈ કરવાનું જ ન હોય ત્યાં વળે હા એવું હું કઈ ન થાય પણ એવું બહુ થાય કે ઊંઘ બહુ સારી આવે હા. અમને ત્યાં બહુ સારી ઊંઘ આવે ત્યાં તો ટેન્શન હોય નહીં સવારે વહેલા ઉઠવાનું એ ઓલા કવિએ કેટલું લખ્યું છે બૈરું ગયું પિયર ને એમ કેવું શાંતિ એમ એને વાત ત્યાં જ તો એ છે ત્યાં તો કેવી મસ્ત નીંદર આવે સવારે 10 વાગે ને તે જાગવાનું મન ન થાય. એનું રીઝન હું ખબર જો ત્યાં સવારે વહેલા ઉઠવાનું ટેન્શન ન હોય બરોબર ટિફિન કરવાનું ન હોય. ટિફિન કરવાનું ટેન્શન ન હોય પછી ત્યાં પિયર કહેવાય એટલે અમુક કામ તમે કરો તો વાંધો ન કરો તો ત્યાં એને વાંધો ફ્રીજ હાલે જ ખોલવાનું ન હોય કારણ કે મમ્મી ખબર હશે લેવું મમ્મી હું શાકભાજી લે તેમ કે આ તું લઈ આવી જા ત્યાં હોય ને ઉપાધિ બાજુ બે શેરી વાળા આવે બધા પછી રસોઈ બનાવી દેવી જો એવું થાય છે એ કાર્યક જ હોય પછી પોતા મારી દગાભાઈ ભાઈ ને કે ભાઈ મંચુરિયમ લેતે દીપ ને વાત થતી જ હોય યાર. થતી જ હોય ને હા. પ્રિયાના ભાઈનું નામ દીપ છે જે ના ખબર હોય એને પછી એમ થાય કે દીપ કોણ મારા ભાઈ વિચારો છે ને 12 1 વાગે હું ગમે ઈ નો મગાવું મને દીપનું ગોતે છે ના નથી આમાં જાહેર કરી દે ને ગોતતા હોય તો કહી દે ને હે તો વિચાર કરો પ્રિયા આવી છે તેને ભાઈ કેવો હશે હાટું ગોતતા હોય તો પાછા શું કરે હેમાં જાય છે IT માં છે ડાયમંડ માં જાય છે સેવનમાં જાય. આઈટી માં નથી આઈટી માં હું હતી કાઢી નાખી આણે સારું હાલો તે હવે સારું ચાલો સીધા આપણે જઈએ. આવતીકાલે મળીએ હા. કલર એવો ફુગ્ગો લઈ લીધો એ એમ નો હાલે અનેરીનો છે આપી દે અનેરીનો છે આપી દે લ્યો પાસ કરી દે એક અમારા મિત્રો વચ્ચે ડિબેટ થયેલી અને ડિબેટ જોરદાર હતી
બહુ કોમેડી ડિબેટ છે. બાજુમાં અત્યારે સજેસ્ટ કરું છું, બહુ જોતા આવજો, તમને બહુ હસવું આવશે એ જોઈને. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.